અને સમાચારમાં સૌથી પહેલા વાત કરવી છે, હવે સાવધાન રહેવું પડશે કારણ કે આકાશમાંથી સીધા આગનગોળા વરસવાના છે। ગરમી અંગ દઝાડતી નહીં પરંતુ વરાળ કાઢથી પડવાની છે। ગરમીનો કહેર વર્તાવાનો છે। આગામી 48 કલાક સુધી તૈયાર રહેવું પડશે। જબરદસ્ત ગરમી પડવાની છે પરંતુ ત્યારબાદ થોડી રાહત થશે। 2 દિવસ ગરમીથી ગુજરાતવાસીઓ સેકાવવું પડશે। રાજ્યમાં ગરમીને લઈને હવામાન વિભાગે કહ્યું છે કે આજે બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠામાં ઓરેન્જ એલર્ટ છે। કચ્છ, ભાવનગર અને પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। એની સાથે સાથે રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી અને મહેસાણામાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। આવતીકાલે કચ્છ અને રાજકોટમાં યલો એલર્ટ રહેશે। બનાસકાંઠા, સાબરકાંઠામાં પણ યલો એલર્ટની આગાહી કરાઈ છે। આ ઉપરાંત ભાવનગરમાં રાત્રે પણ ગરમ પવન ફૂંકાવાનો છે। દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાશે। और जो आज का गुजरात स्टेट का जो तापमान रहने का पूर्वानुमान दिया गया है वो है 41 टू 45 डिग्री सेंटीग्रेड के आसपास। अभी जो हीट वेव का वार्निंग दिया गया है सौराष्ट्र कच्छ में, कच्छ, राजकोट एंड भावनगर, इसमें सीवियर हीट वेव का वार्निंग दिया गया है ऑरेंज कलर के साथ। और मोरबी, जूनागढ़, पोरबंदर, बुटाट में येलो वार्निंग ऑरेंज वार्निंग दिया गया है। और जो हमारा गुजरात रीजन में जो डिस्ट्रिक्ट आ रहा है बनासकांठा, साबरकांठा, पाटन, महेसाना, इसमें हीट वेव का वार्निंग दिया गया है। અને બીજી બાજુ ગુજરાત સરકારે ધારાસભ્યોની ગ્રાન્ટમાં વધારો કર્યો છે। ધારાસભ્યોને અત્યાર સુધીમાં 2.5 કરોડની ગ્રાન્ટ આપવામાં આવશે। ધારાસભ્યોને એ ગ્રાન્ટ મળતી હતી એમાં 1 કરોડનો વધારો કરાયો છે। અત્યાર સુધીમાં 1.5 કરોડ મળતા હતા, હવે 1 કરોડ વધારાનો કરાયો છે। મતલબ કે હવે 2.5 કરોડ સુધીની ગ્રાન્ટ ધારાસભ્યો વાપરી શકશે અને એ પણ પ્રધાનમંત્રી મોદીના એ ડ્રીમ પ્રોજેક્ટમાં, કારણ કે ધારાસભ્યો જે ગ્રાઉન્ડ લેવલ પર કામ કરે છે, ગ્રાસરૂટ પર કામ કરે છે, એમને આ બજેટમાં વધારો કરાયો છે, એમની ગ્રાન્ટમાં વધારો કરાયો છે। આ મુખ્યમંત્રીનો ખૂબ મોટો નિર્ણય છે। બજેટ સેશન વખતે તમામ ધારાસભ્યોની લાગણી હતી એ સમય ગયો છે। 1.5 કરોડની જે ગ્રાન્ટ લોકો માટે, જે ધારાસભ્ય ક્યાંય પૂરતી કડીઓના કામો માટે હતી, એમાં વધારો કરવાની માનનીય મુખ્યમંત્રીને એમને રજૂઆત કરી હતી। એને પ્રતિસાદ કરતા આદરણીય ભૂપેન્દ્રભાઈએ એ ગ્રાન્ટ 1.5થી વધારી અને 2.5 કરોડની કરી છે। જે ગ્રાન્ટ વધારી છે એ સારી બાબત છે। તો આ ગ્રાન્ટ છે 1.5 કરોડ છે તો એ 2.5 કરોડ થઈ છે તો એ લોકોને સુવિધા માટે ગ્રામ્ય વિસ્તાર કે શહેર વિસ્તારની સુવિધા સુધી, પાયાની સુવિધા સુધી પહોંચાડવામાં ધારાસભ્યોને બધાને એક અનુકૂળ પડશે અને લોકોને વધારેમાં વધારે સુવિધા મળી શકશે। જે સરકારની ગાઈડલાઇન્સ આવશે એ મુજબ જ અમે વાપરશું। જો એ ગાઈડલાઇન્સમાં કદાચ એ ગ્રાન્ટ છે એ યુઝ ન થઈ શકતી હોય તો સરકારમાં ફરી પાછી રજૂઆત કરશું, વિધાનસભામાં કરશું। બીજી બાજુ વડોદરાના માંજલપુરમાં ભયંકર આગ લાગી છે। ઇન્દ્ર કોમ્પ્લેક્સની નજીક આગ લાગી છે। 4થી વધારે દુકાનો એની ચપેટમાં આવી છે। દુકાનનો સામાન બળીને ભસ્મ થઈ ચૂક્યો છે। વાહનો પણ આગની ઝપેટમાં આવ્યા અને જ્યાં નજર કરો ત્યાં આગનું તાંડવ। ચારેકોર આગ વચ્ચે ભસ્મ થતા વાહનો અને દુકાન। આ વડોદરાની ભયંકર આગ છે। માંજલપુર વિસ્તારમાં આગની ઘટના બની છે। એરટેલ કેબલ વાળાની તો દિનનો ગેસનો સિલિન્ડર ફાટી ગયો એટલે ત્રણે દુકાનની આગ લાગી। ફક્ત 3 મિનિટના અંદર આવી ગયા। અને બીજી બાજુ આ ભીષણ ગરમી વચ્ચે અરવલ્લીમાં પણ આગ લાગી। શામળાજી રોડ વાલિયોલ ડુંગર પર આગ લાગી। સતત 4થા દિવસે આગ લાગી ગઈ। આગ પર કાબુ મેળવવા માટે વનકર્મીઓ પણ અથાગ પ્રયત્નો કરી રહ્યા છે। આગના કારણે ડુંગરની વનરાજી બળી રહી છે। લગાતાર દિવસ રાત મહેનત કરતા વનકર્મીઓ અહીંયા આગ ઓલવવા માટે કામગીરી કરી રહ્યા છે અને આગ વારંવાર લાગી રહી છે। અને સાબરકાંઠા જિલ્લામાં વધુ એક ઘઉંના ખેતરમાં આગ લાગી ગઈ। વડાલીના કેસરગંજ ગામે ઘઉંના ખેતરમાં આગ લાગી। દિનેશભાઈ પટેલના ઘઉંના ખેતરમાં આગ લાગી। વીજ વાયરને લઈને આગની આ ઘટના વારંવાર બને છે। લાપરવાહી વીજ કંપનીઓની અને ત્યારબાદ ખેડૂતોનો કોળિયો ભસ્મ થઈ જાય, આ ક્યાંનો ન્યાય છે? વારંવાર આ પ્રકારની ઘટનાઓ બને છે। યુવીસીએલની સામે લોકો રોષમાં છે કારણ કે વાયર પડે છે, જીવતા વાયર ખેતરમાં, અને ત્યારબાદ આખો પાક બળીને ભસ્મ થઈ જાય છે।
આ તરફ અમરેલીના રહેણાંક ઝૂંપડપટ્ટીમાં પણ અચાનક આગ લાગી ગઈ. જેટકો ઓફિસની બાજુમાં ઝૂંપડપટ્ટીઓ આવેલી છે અને આગમાં 5 જેટલા ઝૂંપડા બળીને ખાખ થઈ ગયા. ફાયરની ટીમે ભારે જહેમત બાદ આ આગ પર કાબુ મેળવ્યો હતો. આ આગ છે ને એ જેટકોની બાજુમાં લાગેલી છે અને એ આગ છે એ અમારા સાથી મિત્રો જે અમે ઘણા સમયથી સાથે કામ કરી રહ્યા છીએ એમના ઝૂંપડામાં આગ લાગેલી છે. બધા 5 ટોટલ છે આપણે ઝૂંપડા એ બળીને ખાક જ થઈ ગયેલા છે. અને બીજી બાજુ આ બળબળતા ઉનાળામાં ચારે કોર પાણીનો પોકાર છે. ગુલાબી આંકડાઓ આપણે જોયા છે કે ગુજરાતમાં પાણીની કોઈ જ તંગી નહીં થાય, પરંતુ બધાની વચ્ચે આ પરિસ્થિતિ ઉડીને આંખે વળગે એવી એટલા માટે છે કે સાંકડી બારીમાં પાણીનો જે પોકાર છે એના દ્રશ્યો જોઈને તમારું હૃદય હચમચી જશે. કારણ કે ઊંચા ડુંગરાળ પર્વતોને ચીરીને મહિલાઓ, નાના નાના બાળકો અને દીકરીઓ પાણી વેરવા માટે અહીંયા આ કઈ સ્થિતિમાંથી પાણી કાઢી રહી છે. આ ગુજરાતની તસવીર છે, એ કહેતા પણ શરમ આવી જાય એવા ભયંકર આ દ્રશ્યો છે. બીજી બાજુ મોરબી જે મહાનગરપાલિકા બની ગઈ છે એમાં પણ હવે થાળી અને વેલણ સાથે તંત્રના કાન ખોલવા માટેના પ્રયાસ થઈ રહ્યા છે. સાંતલપુર એ કચ્છનું નાનું રણ કે જેમાં અગરિયાઓના 600 પરિવારો પાણી માટે ટળવળી રહ્યા છે. પીવાના પાણીની પણ એમને તકલીફ પડે છે. આ બાજુ ભુજ જેવા શહેરમાં પણ પાણી માટે લોકો આંદોલન કરે છે. પાણીનો કકળાટ ચારેકોર છે. ભાવનગર હોય કે પછી રાજકોટ, એ તમામ મહાનગરોથી સાથે સાથે ગ્રામ્ય વિસ્તારોમાં આ જ પરિસ્થિતિ છે. અમારા છેલ્લા 1-2 વર્ષથી પાણીનો પ્રશ્ન હતો અને રજૂઆત કરવા છતાં અમને કોઈ હજી આજની તારીખ સુધી કોઈ પણ જાતનું કંઈ પાણીની વ્યવસ્થા માટેનું કંઈ આપેલ નથી. આજે સોની સાહેબને અમે મળ્યા. સોની સાહેબે એવું કીધું કે 1-1.5 વર્ષ સુધી હજી અમે પાણી આપીએ નથી. તો અમારી બધાની કહેવાનું એવું થાય કે જલ્દીમાં જલ્દી અમને પાણી બને. ન થાય એવું હોય તો પાણીના ટેન્કર અમને આપે અને અમારા પાણીનો પ્રશ્ન હલ કરે. સોસાયટીનું નામ જનકપુરી છે, ફોન હોટલની બાજુમાં, બરોબર. જ્યાં સુધી ત્યાંના મકાન વેચાણા નહોતા ત્યાં સુધી પાણી આવ્યું છે અને જ્યારે મકાન બિલ્ડર બધા વેચી નીકળી ગયા ને ત્યારથી પાણી બંધ થઈ ગયું છે. અમારી સોસાયટીમાં પાણી આવતું જ નથી અને અમે ગમે એને પણ જ્યાં પણ જાય છે ને કોઈ જવાબ આપતા નથી. પાણીનો પ્રશ્નનો સોલ્વ કરવા અમે આવ્યા છે આ બધા ભેગા મળીને, તો સાહેબે સાંભળવું જ પડે અને અમને પાણી આપવું જ પડે. એમાં હાલે જ નહીં, કારણ કે જે ગરીબ લોકો છે એ ક્યાંથી કાઢે? મજૂરી લોકો સવારે ટિફિન લઈને વહી જાય, સાંજે આવે પાણીનો વારો વહી જાય તો એ પાણી ક્યાંથી કાઢે? તો એનો પ્રશ્નનો સોલ્વ તો કરવો જોઈએ ને. પાણી એ પ્રાણ પ્રશ્ન છે, સામાન્ય પ્રશ્ન નથી. કારણ કે પાણીનો આ પ્રશ્ન છે, પરંતુ સરકાર કહી રહી છે કે આ વખતે ખેડૂતોને સિંચાઈ માટે નર્મદાનું પાણી થોડું વહેલું મળશે. 15 જૂનના બદલે 15 મેથી નર્મદાનું પાણી મળશે તેવી વાત સરકારે કરી છે. સરકારના નિર્ણયથી 13 લાખ ખેડૂતોને ફાયદો થવાનો આંકડો સામે આવ્યો છે. નર્મદા કમાન્ડ વિસ્તારમાં સિંચાઈ માટે પાણી મળશે. પરંતુ પાટણ એ જિલ્લો છે કે જ્યાં ઉનાળો હોય કે ચોમાસું, જ્યાં જુઓ ત્યાં માત્ર ને માત્ર ખાતરની બૂમ હોય. આ વખતે ઉનાળામાં પણ યુરિયા ખાતર માટેની અછત છે. માર્કેટયાર્ડમાં ખાતર માટે ખેડૂતોની લાંબી લાંબી લાઈનો લાગે છે. બાજરીના પાક માટે યુરિયા ખાતરની ખૂબ તાતી જરૂરિયાત હોય છે. ખાતર માટે ખેડૂતો લાઈનમાં ઊભા રહેવા માટે મજબૂર બન્યા છે. ખેડૂતોને નથી મળતું પૂરતા પ્રમાણમાં યુરિયા ખાતર, કારણ કે રોજ ધક્કા ખાય છે અને નિશાસા નાખીને પાછા આવે છે. ખાતર સાહેબ મળતું નહીં અમને. ખાતર સારું થઈને બહુ હેરાન થયા છે. આઉટ સિઝન में ખાતર નહીં. અમારું શું, ખેડૂતને શું કરવું એમ? અત્યારે બહુ સાહેબ બફો પડાવે છે ને, બબે ટીડો આલે ને બાટલા ભરાવે છે મોય, અને હાલનો સિઝન કશું નહીં તોય. અત્યારે વાવેતરની રવિ પાકની સિઝન ન હોવા છતાં માત્ર ને માત્ર બાજરીનું વાવેતર હોય. ખેડૂતોને યુરિયા ખાતર મેળવવા માટે આ લાઈન લગાવવી પડે છે. એ ખરેખર આ ભારતીય જનતા પાર્ટીની સરકાર માટે નામોશી છે. અને કચ્છના રાપરમાં લાપતા યુવાનોની શોધખોળ ચાલી રહી છે. સર્વે માટે આવેલા 3 યુવકો ગુમ થયા હતા. બેલના રણમાં 3 યુવકો સર્વે માટે ગયા હતા. ગુમ થયેલા 2 યુવકો મળ્યા. 1 ઇજનેરની શોધખોળ હજી પણ ચાલી રહી છે. લાપતા ઇજનેરની પોલીસ અને સ્થાનિકો દ્વારા શોધખોળ ચાલી રહી છે. ક્યાં ગયા, ક્યાં ખોવાયા, એ માટેની શોધખોળ અત્યારે ચાલી રહી છે. પ્રાઇવેટ કંપનીના એક સર્વેયર, એક અસિસ્ટન્ટ અને ડ્રાઈવર બેલા બીઓપી ખાતે એન્ટ્રી કરી રણ વિસ્તારમાં રોડનો સર્વે કરવા માટે ગયેલ હતા. ત્યારબાદ ડ્રાઈવર
મોહમ્મદ ગની ખાન દ્વારા બંને જણા પરત ના આવતા બેલા બીઓપી ખાતે સંપર્ક કરવામાં આવતો. બાલાસર પોલીસ તથા BSF તથા ફોરેસ્ટ આ તમામ અધિકારી સ્ટાફ સાથે રણ વિસ્તારમાં જે ગુમ થનાર છે અર્નબ પાલ, સુનિલ પાલ, જાતેપાલ, મૂળ પશ્ચિમ બંગાળ, આની હાલ સર્ચ ચાલી રહી છે અને હજી સુધી મળી આવેલ નથી. આ સંદર્ભે પોલીસ તથા ફોરેસ્ટ અને BSFને સાથે રાખી એરિયાનો ડ્રોન સર્વેલન્સ હાલ કરવામાં આવેલ છે. તેમજ ગામ લોકોની પણ મદદ લઈ રણ વિસ્તાર અને રણની કાંધીના વિસ્તારમાં હાલ સઘન તપાસ ચાલી રહી છે. અને આ તરફ ખેરાલુમાં હલકી ગુણવત્તાના રોડનું કામ અટકાવવું પડ્યું. અધારિયા જવાના માર્ગનું કામ કોર્પોરેટરોએ અટકાવ્યું છે. ધોરમનાથ નામની એજન્સી છે જેના દ્વારા કામ થતું હતું અને ભાજપના કોર્પોરેટર અને સામાજિક કાર્યકરોએ આ કામ અટકાવ્યું છે. હલકી ગુણવત્તાનું કામ નહીં થવા દઈએ તેવી કોર્પોરેટરે વાત કરી. નગરપાલિકાના ઇજનેરે સેમ્પલ પરીક્ષણમાં મોકલવાની વાત કરી છે. આ રોડ અહીંયા થઈ રહ્યો છે એ ચોક્કસ ગુણવત્તાવાળું કામ થતું નથી. અમે અહીંયા આવીને સાઈડ ઉપર જોયું કે ખરેખર ચોક્કસ ગુણવત્તાવાળું કામ થતું નથી અને આગામી અમે ચીફ ઓફિસરને જાણ કરી છે. કામમાં ડાઉટફુલ છે તો અમે ચીફ ઓફિસ CO સાહેબને અહીંયા બોલાયા છે. સર તપાસ કરતો માલુમ પડશે તો આગળની કાર્યવાહી અમે હાથ ધરીશું. કામ બંધ રાખવામાં આવશે, પછી કામની ગુણવત્તા જોઈને આગળ કામ ચાલુ કરવામાં આવશે. એજન્સી દ્વારા કામગીરી હાથ ધરેલી છે પણ અમે જોવા માટે, સેમ્પલિંગ લેવા માટે અને એના માટે ક્વોલિટીનો જે એન્જિનિયર છે કન્સલ્ટન્સીનો એને બોલાવ્યો છે. એનો રિપોર્ટ લઈને આગળની અમે કાર્યવાહી કરશું. હાલ કામગીરી બંધ કરાવેલ છે. સુરતમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનું ગોડાઉન ઝડપાયું છે. ગોડાઉનમાંથી 1.84 કરોડનો માલ કબજે કરાયો છે. સંદેશ ન્યૂઝની ટીમ ગોડાઉન પર પહોંચી અને 1710 બોક્સમાં 1.23 લાખથી વધારે રોકડા મળ્યા છે. LCB ઝોન 4 દરોડા પાડી અને ગોડાઉન શહેરમાં કારખાના બાદ ગુપ્ત ગોડાઉનનો પણ આ પર્દાફાશ થયો છે. કારખાનામાં દોરી બનાવ્યા બાદ ગોડાઉનમાં સંગ્રહ કરાતો હતો અને ઓનલાઈન દોરી વેચવાનું આખું મોટું રેકેટ ચાલતું હતું. हमें इन्फॉर्मेशन मिली कि पांडेसरा JIDC में ही 317A नंबर का एक प्लॉट है. वहाँ पे गोडाउन में बहुत सारा प्रतिबंधित जो चाइनीज़ डोरी है उसका स्टोर किया हुआ है. तो वहाँ पे जाके चेक किया तो ये एक मयूर भाई पटेल और संजय पटेल, ये दोनों ने वो गोडाउन है उसको किराए पे लिया हुआ था मालिक से कि हमें कुछ सामान का स्टोरेज करना है, यान का जो हमें बाहर भेजना है उसके नाम पे ये जगह जो है वो उन दोनों ने किराए पे ली हुई थी. और वहाँ पे 1710 जितने बड़े बॉक्स जो बॉबिन के हैं वो मिले वहाँ पे चरखी के. અને ઈડરના રતનપુરના એક યુવકને 36 કરોડ રૂપિયાની ટેક્સ નોટિસ મળી ગઈ. એમાં IT વિભાગે હવે ખુલાસો કરતા કહ્યું છે અને એમણે નોટિસ એ માત્ર શોકોઝ નોટિસ છે. ઇન્કમટેક્સ વિભાગે આ વાત કરી છે. નોટિસ આપી છે એટલે જવાબ રજૂ કરવો પડશે. JK એન્ટરપ્રાઇઝ નામથી જે ટ્રાન્ઝેક્શન થયા છે એ 12,000ના પગારદાર યુવકને 36 કરોડની નોટિસ મળી છે. યુવકના પાન કાર્ડનો દુરુપયોગ થયો હોય તેવું અનુમાન લાગી રહ્યું છે. યુવકના પાન નંબરથી સુરતમાં ટ્રાન્ઝેક્શન થયું છે એટલા માટે નોટિસ મળ્યાની વાત IT વિભાગે કરી છે. અને ગમે તેટલો પગાર સરકાર આપી દે પરંતુ લાંચિયા લોકોનું પેટ નથી ભરાતું. એમને એમાં જ રસ છે કે જેમાં મલાઈ કેવી રીતે મળે. અમદાવાદમાં ક્લાસ 1 ઓફિસર છે જેનો પગાર પણ અધધ હતો પરંતુ એ રૂપિયા લેવામાં બિલકુલ પાછું નહોતા વાળતા. એ ઓફિસર ઝડપાઈ ચૂક્યા છે. રંગે હાથ 15 લાખ રૂપિયાની લાંચ લીધી હતી. ACBએ રંગે હાથ ઝડપ્યા છે. નિવૃત્ત ડીન છે ગિરીશ પરમાર, એ લાંચ લેતા ઝડપાયો. આરોગ્ય અધિક સચિવ વતી લીધી હતી લાંચ. આરોગ્ય અધિક સચિવ દિનેશ પરમાર ફરાર થઈ ગયા છે અને ફરિયાદી તથા સાથી ડોક્ટર પાસેથી 30 લાખની લાંચ માંગી હતી. ફરિયાદની તરફેણમાં કામગીરી કરવા માટે આ લાંચ માંગી હતી. ACB મદદનીશ નિયામક GB પઢિયારે નિવેદન આપતા કહ્યું છે. પઢિયાએ નિવેદન આપ્યું છે કે ફરિયાદી ભાવનગરમાં આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતા હતા. આ કામના જે આરોપી છે દિનેશ પરમાર કે જે અધિક સચિવ તરીકે હેલ્થ વિભાગમાં ફરજ બજાવે છે, તેઓના પાસે નિર્ણય અર્થે આવેલી, તો તેઓએ આ નિર્ણય કરતા પૂર્વે આ કામના જે અત્યારે પકડાયેલ આરોપી છે ડૉક્ટર ગિરીશ પરમાર કે જે અગાઉ અસારવા સિવિલ કેમ્પસમાં આવેલી ડેન્ટલ કોલેજના ડીન તરીકે હતા અને એકાદ વર્ષ પૂર્વે નિવૃત્ત થયેલા છે, તેઓને સાથે રાખી અને વાત કરેલી કે જો તમે મને રૂપિયા 30 લાખ એટલે કે આ કામના જે ફરિયાદી છે એમના અને એમના સાથી ડૉક્ટરના નહીં આપો
તો હું તમને ઓપરેશન ગંગાજળ જે ચાલે છે એ અંતર્ગત તમને હું ફરજમાંથી રૂખસદ અપાવી દઈશ અને તમારા વિરુદ્ધ લખીશ. રેડ હેન્ડેડ પકડાયા છે એટલે ધરપકડ પણ એમની થઈ ગઈ છે અને સાથે એમને અહીંથી દૂર કરવા માટે કારણ કે એ કરાર આધારિત હતા એટલે કે એમને એક્સટેન્શન ઉપર હતા તો તાત્કાલિક એમને રિમૂવ કરવા માટેના પગલાં પણ આરોગ્ય વિભાગ તરફથી લેવાઈ રહ્યા છે ને કદાચ સાંજ પહેલાં એમને રિમૂવ કરી. અને IIM અમદાવાદ જેનું વૈશ્વિક સ્તરે વિસ્તરણ થવાનું છે એ અમદાવાદ માટે એક સિદ્ધિ છે. દુબઈમાં IIM અમદાવાદનું કેમ્પસ સ્થાપવાનું છે. દુબઈમાં આંતરરાષ્ટ્રીય કેમ્પસ સ્થાપિત કરાશે. આ કેમ્પસમાં દુબઈ ઇન્ટરનેશનલ એકેડેમિક સિટીમાં હશે અને આ કેમ્પસ સ્થાપના માટે MOU કરવામાં આવ્યા છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રીએ કરારને મહત્વનો ગણાવ્યો છે. મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને સોશિયલ મીડિયા પર માહિતી શેર કરી છે. અને નવકાર મંત્રનો કાર્યક્રમ હતો આજે ને જેમાં પ્રધાનમંત્રી મોદીએ નિવેદન આપતા કહ્યું કે જય જિનેન્દ્ર સાથે PM મોદીએ સંબોધનની શરૂઆત કરી. એમણે એમ પણ કહ્યું કે નવકાર મંત્ર હજી મારા કાનમાં ગુંજી રહ્યો છે. નવકાર મંત્ર એક ઉર્જા છે. નવકાર મહામંત્રની આધ્યાત્મિક શક્તિ છે જેને હજી સુધી હું અનુભૂતિ કરી રહ્યો છું. એક સાથે નવકાર મંત્રનો જાપ એ અભૂતપૂર્વ ઘટના છે. जिनेन्द्र मन शांत है, मन स्थिर है, सिर्फ शांति एक अद्भुत अनुभूति है. शब्दों से परे, सोच से भी परे एक स्वर, एक प्रवाह, एक ऊर्जा. न कोई उतार, न કોઈ ચઢાવ. અને વાત કરવી છે પોરબંદરની. પોરબંદરમાં માધવપુરના મેળાની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ભગવાન દ્વારકાધીશ અને રાણી રૂક્ષ્મણીના લગ્નમાં કડછા મહેર સમાજના લોકો મામેરું લઈને આવ્યા હતા, જેમાં કુતિયાણાના ધારાસભ્ય પણ જોડાયા. મામેરુ માધવરાયજીના નિજ મંદિરે આવતા જ ઘોડે સવારોએ પોતાના કરતબ બતાવ્યા અને ઊંટની રેસ પણ જોવા મળી હતી. રામનવમીના દિવસે માધવરાયનો મેળો ચાલુ થાય છે અહીંથી અને ચૈત્રી બાર દિવસે પૂરો થાય છે. એટલે આજરોજ અમે લોકો કલશ સમસ્ત કલશ ગામ તરફથી મામેરુને આવેલા છે અને આજે જે અમે મામેરુને આવ્યા છે બધા મામેરો કરી અને બધા પાછા જાસુ અહીંથી. એટલે આજે એમ કહે છે કે ભાઈ કલશનો મેળો અમે લોકો મામેરુને આવે પછી મેળો ભર થાય છે. અહીંયા મામેરું પૂરવા માટે આવીએ છીએ અને 5000 વર્ષ પહેલાંની પણ ભાગવતના 10મા સ્કંદનો ઉલ્લેખ છે. અને ભગવાન જ્યારે અહીંયા હરણ કરીને આવ્યા ત્યારે આખા આ એક મધુ નામનો રાક્ષસ હતો, રાક્ષસનો વધ કર્યો એટલે આખા આજુબાજુની 50 ગામની પ્રજાએ આનંદ મેળવ્યો. ભગવાનને મળ્યા. ભગવાનને એક પ્રસ્તાવ મૂક્યો કે ભાઈ મારે અહીંયા લગ્નોત્સવ ઉજવવો છે. અમારી બાજુમાં બેઠી રૂક્ષમણી છે, બ્રહ્મદેશના રાજાની ભીષ્મકની પુત્રી છે, એને મારે લગ્ન કરવા. તમે બધા જોડાયો તો બધા જોડાયા.